નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓનો માહોલ જામેલો છે। ચૂંટણી પ્રચાર અત્યારે જોરશોરથી દરેક પક્ષો કરી રહ્યા છે, તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે। ક્યાંક આમ આદમી પાર્ટીને ભારે આવકાર મળી રહ્યો છે, તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લોકપ્રિયતા અને તેઓએ ભૂતકાળમાં કરેલા કાર્યોના કારણે તેઓને પણ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૂંટાયેલ પક્ષ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ઉમેદવારોને મતદારોએ જાકારો આપતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં પણ ઘણા બધા ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને તેમના સમર્થકો જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવા ગયા હોય અને તેઓને ગામ લોકોએ મતદારોએ જાકારો આપ્યો હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે। તેના ઉપરથી આ મતદારોના જે ઉમેદવારો છે તેઓએ આત્મચિંતન કરવાની જરૂર છે। ભારતીય જનતા પાર્ટીની સરકારના ઉપરના લેવલેથી જોવા જઈએ તો ખૂબ સારી સ્કીમો અને યોજનાઓ, જનભાગીદારી સાથે અને સરકારી યોજનાઓ પણ ખૂબ સારું ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થળ ઉપર જોવા જઈએ તો સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા, સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કે સ્થાનિક સત્તાધીશો દ્વારા આ મામલે ખૂબ જ ગંભીર આક્ષેપો તેમના ઉપર થઈ રહ્યા છે કે તેઓએ વાપરેલી ગ્રાન્ટો પ્રમાણે કામો થયા નથી। લોકો હજી પણ આઝાદીના આટલા બધા 78 વર્ષો પછી પણ સ્થાનિક સમસ્યાઓ એટલે કે બેઝિક પાયાની જરૂરિયાતો માટે પોતાનો અવાજ જ્યારે ચૂંટણી આવે ત્યારે વિરોધના સૂર રેલાઈ રહ્યા છે। તેના ઉપરથી ભારતીય જનતા પાર્ટી જ્યારે આટલા વર્ષોથી 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા સહિતની ઘણી બધી સત્તાની આટલી બધી ઇનિંગ રમ્યા પછી પણ જ્યારે જમીન લેવલ ઉપર જોવા જઈએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મોઢું બધ સંતાડવું પડે એવી પરિસ્થિતિ જ્યારે થઈ રહી છે, ત્યારે ઉપલા લેવલથી પણ આવા કાર્યકર્તાઓ સામે, આવા નેતાઓ સામે પગલાં લેવાવા જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે। તો બીજી તરફ નવી સવી આવેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર જઈ અને મોટા મોટા સપનાઓ બતાવી રહ્યા છે અને એના આધારે લોકોના પ્રશ્નોની અંદર ભાગીદાર બની રહ્યા છે, ત્યારે તેઓને પણ સારો આવકાર મળી રહ્યો છે। જો કે આવનારું પરિણામ 28 તારીખે દૂધનું દૂધ અને દહીંનું દહીં થઈ જશે, ત્યાં સુધી તો દરેક પક્ષો પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે। જો કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારો વિશે કોઈ પણ પ્રકારનો આવકાર કે જાકારાના કોઈ મોટા ભાગના સમાચાર જોવા મળતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ઘણી બધી જગ્યાએથી જાકારો મળી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના પરથી સ્થાનિક લેવલે, જિલ્લા લેવલે ખૂબ જ વિચાર કરવાની, મંથન કરવાની જરૂરિયાત છે। હજી પણ આવીને આવી પરિસ્થિતિ ચાલશે તો સત્તાનું પરિવર્તન થતાં વાર નહીં લાગે તેવું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોરશોરથી અને વિશ્વાસ સાથે જણાવી રહ્યા છે કે આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી ખૂબ મોટા પાયે જ્વલંત વિજય મેળવશે તેવો દાવો પણ કરી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ મંથન કરવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે અને લોકોના કામો માટે આવેલા રૂપિયા લોક સેવા માટે જ વાપરવાની અને તેમાંથી કટકી કૌભાંડો ન કરે અને લોકોને સારામાં સારી રીતે સેવાઓ ઘર આંગણે મળી રહે તેવા પ્રયાસો કરે તો હજી પણ બાજી સુધરે એમ છે। બાકી તો અત્યારે પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આવા વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપના મંતવ્યો શું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ડીબી લાઈવ ઘોઘંબા ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર જો આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। હવે ડીબી લાઈવ ઘોઘંબા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમામ સમાચારોની અપડેટ આપી રહી છે, ત્યાં પણ ફોલો કરી લેવા વિનંતી।